બાળકો અમુક હોય દેવના દીધેલા અને અમુક હોય દેવે હું કામ દીધા ને. મતલબ અમુક હોય જેને જોઈને લાગે કે બાળકોમાં ભગવાનનું રૂપ હોય અને અમુક હોય જે માનતા ના હોય, જે કોઈના બાપનું ન માનતા હોય. હા મતલબ ઈ હાવ આમ કત્તર જોડ પ્રજાતિ હોય, કત્તર જોડ. તમને ખબર અમુક હોય મૂતેણા બાળકો, મતલબ એને ગમે તેડે મૂતરા જ રાખે. એને મમ્મી તેડે મૂતરે, એને બાપ તેડે મૂતરે, દાદા તેડે મૂતરે, એને બા તેડે મૂતરે. પછી એમ કે જો ભાઈ આવ્યો, પછી ભાઈ તેડે, ભાઈ આવ પર મૂતરે. મતલબ એટલું બધું મૂતર લાવે છે કે બધા ટેણીયા હોય કે પાણીની ટાંકી છે, કઈ સમજાતું નથી. હું મારી આખી જિંદગીમાં એટલું નથી મૂતરો જેટલો આ ટેણીઓ 5 વર્ષમાં મૂતરે. અને અમુક સગાવાલા ઘરે આવે ને, તારું નાક તો એકદમ તારી માં જેવું છે, તારા કાન તો એકદમ તારા પપ્પા જેવા છે. એના પેટનો હે તેના જેવો થાય ને, બાજુવાળા જેવો ન થાય. અને ઓલું હજી ઘોડિયામાં પડ્યો હોય ન્યા, મારું નામ બોલો, કોણ છું, લે તમારું નામ એને જ બોલે. તારો ડોહો હજી જૈનમું છે, ઘોડિયામાં પડ્યું છે, તારું નામ બોલશે ને તારું રામ નામ સત્ય થઈ જાય. અમુક બાળકો હોય ખતરનાક, મતલબ આપણા ઘરે આવે ને તો આપડી ફાટતી હોય, ઘરમાં હું નવો કાંડ કરી છે, ઘરમાં હું તોડફોડ કરી છે, ચણાના લોટમાં હાબુનો પાવડર મિક્સ કરી છે, કોણ ફાવીને મૂતર છે, કયા ગોદડા બગાડ છે. મતલબ આટલું આપણે બીજા કોઈથી ન પડે જેટલા ટેણિયા તું ફાટતી હોય, ધક 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 થાવ. આપણે લગ્નમાં જાય ને ત્યાં અમુક ટેણિયા મળે, આપણી સામે આવીને કે ભાઈ, પછી આપણે અમુક જીભડા કાઢે ને મોઢા બગાડે. મેં કીધું ગોળ દઈને 2 સીટિયા ભર્યા ને આમો આવતો બંધ થઈ ગયો. એ ચાલુ કરી ત્યાં મારા કાકા આવ્યા. મેં કીધું હું થયું બોલો. મારો જ છોકરો. પછી મેં મારા ભાઈને બહુ રમાડ્યો. અમુક છોકરા હોય ડાયા, જે આપડી ઘરે આવીને બધું સાચું બોલી દે. આપણે પૂછીએ ને શું કામ આવ્યો, આયા મમ્મીએ કીધું કે આખો દી કલે નવલો જ પેલો જા એની પત્તલ ઠોક માલે કલનો કામ છે. એની પત્તર ઠોક એટલે આપડી પત્તર ઠોકવા મોકલે, તો પેદા હું કામ કરો. અને અમુક હોય 1.5 ફૂટના 1.5 ડાયા, નાનું પણ નાગનું બચ્ચું, આપણો મગજના પાટિયા હલાવી નાખે. અને પેલું છોકરો ને એટલે એને બહુ લાડ પ્રેમથી મોટો કર્યો, એટલે તોફાનીનો બાપ થયો હોય. અને બીજી છોકરો હોય એને ખાલી પેદા કરીને મૂકી દે, એની હાથે ડીગી ડીગી કરે, અને પછી મોટો થઈને આખા ગામને ડીગો ડીગો કરાવે. અને અમુક ખાંડિયાના બાપ જેવડો થઈ ગયો ને તો એના મમ્મી પપ્પા હજી અમારી નાનો છે ને ખબર ન પડે. તારા બાપ ને બધી ખબર પડે, સામે વાળા માસી નાખું મારતો. અને ઘણા તો છોકરાને પેદા કરીને ભૂલી જ જાય. હા બસ તમે એને ઘરે જઈને પૂછો ને ક્યાં ગયો તમારો લાલો, ક્યાં કઈ છે, અહીંયા ક્યાંક ને કોકની ઘરે રમતો હોય, કોકની ઘરે બસ એમ. મતલબ એને ન ખબર કે એનો પેથિયો ક્યાં પડ્યો છે. અમુક ની પરજાને જોઈને તો એમ થાય જો આવા મારા પાયકા ને જન્મતા વેત જ પતાવી દો. અને આવાના બાબા પાછા 2 ઘરમાં રખડતા હોય તો ત્રીજું પ્લાન કરતા હોય, એલા ભાઈ તું પેલા 2 રતન પાયકા હે તારા ઘરે, એને હાશે પેલા એના ઠેકાણે પાડ. અને આવાને લીધે દેશમાં વસ્તી વધારો થાય. ઘણા મને કે છોકરાઓમાં ભગવાન વસે. મેં કીધું હશે, હું નથી માનતો. તમારા સગામાં હોતે આવા નાના તોપના ગોળા હશે, જેને જોઈને એના મા બાપ ઉપર આપણને દયા આવે કે એના મા બાપે હું કરમ કર્યા છે, એના ઘરે આ ખોળાનો ખૂંદનાર પાયકો. પણ પછી મારા ઘરે એક નાનકડી ઢીંગલી આવી, મારી ભાણકી, મારી બેનની ઢીંગલી. ઈ મને મારે, મારા ઉપર લોટ ઉડાડે કે મારે પાણીથી ભરી મૂકે, એના ઉપર મને ગુસ્સો જ ન આવે. તેનું તોતડું તોતડું બોલવું, આ મામાની આંગળી પકડીને ધીમું ધીમું આમ તેમ દોડવું, તેને હસાવા જાગું અડધી રાતે મારી ઢીંગલીની સ્માઇલ માટે. એ નાનકડી પરીમાં મારી જિંદગી છે, એ આ મામાની ઢીંગલી છે.